હાલો બાળકો 33મો પ્રશ્ન જો ભાઈ. હાલો હું કહું એ પ્રમાણે પરિપથ જોતા જાઓ બધા. આવી ગયા કે હજી બહાર છે બધા? બસ આકે હલે આ ક્લાસમાં કોણ છે? ગુડાવ ને જલ્દી. આ ક્લાસ વાળા કોણ છે? દાખલો છે તારી. આરામથી વાતો કરે ઉભા. હાલો બસ આ બાદ ધ્યાન બધાનું. 33મો પ્રશ્ન, પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે તમારે. હું કહું એમ જોતા જાઓ. ઉપર વિસ્ટન બ્રિજ બને છે જો, ઉપર 2r 1, નીચે સ્મોલ r 1, તો વચ્ચેનો અવરોધ ઉડી જાય. 2r જોડે છે ને એવી રીતે પાછો નીચે વિસ્ટન બ્રિજ બને છે, સ્મોલ r 1, 2r 1, ઈ વચ્ચેનો અવરોધ ઉડી જાય. તો ઉપર વચ્ચે ઊભા જેટલા અવરોધ છે બધા ઉડી ગયા. તો વિધું હું ઉપર કેટલો થાય? 2r 4r, નીચે સ્મોલ r વચ્ચે ને પાછો નીચે કેપિટલ 2r એટલે 4r. હાલો આ 4r ને આ 4r બે કેમાં? એટલે 2r થઈ ગયો. ઈ 2r આની આરે સમાંતરમાં, એટલે સમતુલ્ય કેમ લખાય? 2r ઇન્ટુ આ સ્મોલ r છે, ધ્યાન રાખજો. નીચે બેનો સરવાળો, 1 2 ઉડી જાય. આવી ગયો જવાબ 2 કેપિટલ R સ્મોલ r upon r plus r. ઓપ્શન આવશે એ. બોલો ને પછી 36 નંબરનો પ્રશ્ન જો. બસ હવે ભણવાનું શરૂ થાય. અવાજ બંધ કરી દેવાનો, ધ્યાન રાખવાનું. અહીં મૂકી દઉં ડાયરેક્ટ. અહીંયા જો, અહીંયા આ બાજુ r બે શ્રેણીમાં છે. 2r મૂકી દીધા, મૂકી દીધો. હવે આ બે કેમાં? સમાંતરમાં. હાલો બે નો સમતુલ્ય ગોતો. આ બે નું 2r/3 થાય ને. આ બે નું આવી ગયો જાય. ઈ આની આરે શ્રેણીમાં થાય ને. આ બધા કાઢીને આ મુદ્દો તો આની આરે કોની કેમાં થઈ જાય? શ્રેણીમાં. એટલે r plus 2r/3 એટલે 5r/3 આવ્યું. હાલો આ બધું કાઢીને આ મૂકજો 5r/3 જો આની નાની વચ્ચે. હા તો ઈ ના આ બે સમાંતરમાં થઈ જાય જો આના. હાલો તો છેલ્લે સમતુલ્ય આટલો આવશે r into 5r/3 upon r plus 5r/3 એટલે 5r. અહીંયા લસા લ્યો. આ 3 ને 5 8. જવાબ આવશે 5r/8. ઓપ્શન આવશે એનો બી. 37મો પ્રશ્ન જો. એનો ઓલા બેઝિક નો કઈ ઉપયોગ નથી થતો એ દાખલામાં. એ દાખલો ગણવી આપણે. એનો પોટેન્શિયોમીટર ની જે ઓરિજિનલ થિયરી છે એનો ઉપયોગ એમાં નથી થતો. ખાલી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપ્યો. ચાલો જોઈ. આ પોટેન્શિયોમીટર કાઢી નાખે ને તો એમનો દાખલો હાલે એમ છે. સમજાણું? એટલે હું ગણાવું છે જરા. તમને કીધું તારની લંબાઈ 10 મીટર છે. આ એક તાર છે, એની લંબાઈ 10 મીટર છે ને અવરોધ 40 ઓહમ છે. આની યાર એક બેટરી જોડીને એક અવરોધ જોડ્યો છે. આ બેટરી જોડેલી છે 2 વોલ્ટની. આ તાર પર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 0.1 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર જોઈએ છે. આ તાર ઉપર 1 સેન્ટીમીટર દીઠ વોલ્ટેજ કેટલો જોઈશ? હા 0.1 મિલીવોલ્ટ. આ કેટલા સેન્ટીમીટર નો તાર છે? 10 મીટર એટલે 1000 સેન્ટીમીટર થાય. 1000 સેન્ટીમીટર. તો આ બે પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ થાય કેટલો? આટલા મિલીવોલ્ટ થાય એટલે 100 મિલીવોલ્ટ થયો. આ બે પોઈન્ટ વચ્ચે. હાલો આ સર્કિટમાં કરંટ કેટલો છે? વોલ્ટેજ કેટલો છે? 2. અવરોધ r ને આ 40. r plus 40. હાલો હવે ઓહમનો નિયમ મૂકો. v બરાબર ir. આ બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલો આવ્યો?
100 મિલીવોલ્ટ એટલે 0.1 મીટર વોલ્ટ થયો ને બરાબર. પ્રવાહ કેટલો 2 ભાગાકાર 40 પ્લસ આર. અવરોધ કેટલો 40. આને આ બાજુ જવા દો ને. આને એક કામ કરો 1/10 કરીને આ બાજુ જાવ એટલે 400 ગુણ્યા 2 અને 800 થઈ ગયું. આર પ્લસ 40 બરાબર 800. આર બરાબર આવશે 760 ઓહમ. એટલે આમાં કઈ પોટેન્શિયોમીટરની જે થિયરી છે એનો ઉપયોગ કઈ થતો નથી. બોલો પછી દાખલો 39મો દાખલો જો. બધા અવરોધ 16 ઓહમ ના છે. આ જેટલા પણ અવરોધ આપ્યા ને 16 ઓહમ હે તો ચોરસની એક બાજુ વચ્ચે સમતુલ્ય અવરોધ જો તો તમે બધી બાજુ જો ને તો બધા 16 3 3 તો સમાંતરમાં છે જ બધે જો. તો મને એમ કહેતો 16 વાળા 3 સમાંતરમાં હોય તો સમતુલ્ય કેમ લખાય એનો 16 ભાગ્યા 3 એટલે આ આકૃતિ આવી થઈ જાય. આ 16 ભાગ્યા 3 16 ભાગ્યા 3 16 ભાગ્યા 3 16 ભાગ્યા 3 રેડી બધાના સમતુલ્ય. ગમે તે એક બાજુ વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતો. ધારો કે આ બાજુ વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતવા જાવ તો આ 3 3 કેમાં થઈ જાય શ્રેણીમાં થઈ જાય. 3 3 એટલે કેટલા 48 16 થઈ ગયો એનો. આ 16 અને આ બે સમાંતરમાં થાય એટલે સમતુલ્ય લખવો હોય 16 ગુણ્યા 16 ભાગ્યા 3 16 પ્લસ 16 ભાગ્યા 3 16 ગુણ્યા 16 આ 16 64 64 નહીં 16 તો 42 48 ને 16 66 અહીંયા ચારે ભાગ હાલશે. અહીંયા ચારે ભાગ હાલશે. જવાબ આવશે 4 ઓહમ. ઓપ્શન આવશે એનો દિલ્હી. 40 માં જગ્યા નથી. પેલા આટલું લખી નાખો બધા. ભાઈ મોઢું બંધ કરીને લખવા મળે તો રમત તો 1 મિનિટ હોય પછી રમત તો કરવા નથી આવતા અહીંયા આપણે.
ક્યુ ભાગ છે એમાં પ્રવાહ શોધવાનો છે. હાલો અહીં ધ્યાન રાખ. આ બે બેટરી છે ને સમાંતરમાં છે. સમાંતરમાં એ પાછી કેમાં? જો આનો પ્રવાહ છે ને અહીંથી આમ આવશે, આનો પ્રવાહ અહીંથી આમ આવશે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે, વિરોધકમાં થાય. તો આપણે સૂત્ર છે સમાંતરમાં વિરોધકમાં હોય તો પરિણામી EMF નું સૂત્ર છે E1 R2 માઇનસ E2 R1 અપોન R1 પ્લસ R. હાલો હવે સાંભળજો. આ 6 ગુણ્યા 5 30 ના 3 ગુણ્યા 9 27. મોટો ગુણાકાર આ થાય. જો આ બેટરી રાખવાની, આ કાઢવાની, ગુણાકાર જોવાનો, બેટરીનો વોલ્ટેજ નહીં જોવાનો. ધ્યાન રાખજો. સમાંતરમાં 6 ગુણ્યા 5 કેટલા થયા? 30 માઇનસ 3 ગુણ્યા 9 27. નીચે બે અવરોધનો સરવાળો 3 ને 5 8. એટલે 3 ભાગ્યા 8 વોલ્ટની બેટરી મૂકવાની થાય. આ કાઢીને ત્યાં મૂકો ને. હાલો અવરોધની વાત કરીએ તો આ બે અવરોધ સમાંતરમાં, ઉપર ગુણાકાર 15 5 તેરી 15, નીચે સરવાળો 8. આટલો અવરોધ મૂકી દીધો. આ P Q. હાલો હવે આ બેટરી થઈ ગઈ તો કરંટ આમ જ જવાનો છે. તો કરંટની ડાયરેક્શન મળી ગઈ. Q થી P ની દિશામાં કરંટ જાય. કેટલો કરંટ જાય? I બરાબર V/R. વોલ્ટેજ કેટલો છે? 3 ભાગ્યા 8. અવરોધ કેટલો છે? 15 ભાગ્યા 8 પ્લસ 1 એટલે 3. 8 અને 15 23. આનો ભાગાકાર કરશે ને 0.13 એમ્પિયર પ્રવાહ જાય Q થી P ની ડાયરેક્શનમાં. JW માં છે આ દાખલો. બોલો ને પછી દાખલો 44 નંબરનો દાખલો. હાલો આ તાર પર તમને વિદ્યુત પ્રવાહ ઘનતા આપેલી છે J બરાબર J0 બ્રેકેટ અંદર 1 માઇનસ સ્મોલ r બાય કેપિટલ R. હાલો સાંભળજો. આ પૂછેલો દાખલો છે JW માં. તમને એમ કીધું છે આ સ્મોલ r છે ને અક્ષથી અંતર છે. એટલે અહીંથી જેમ જેમ આગળ વધતા જાવ r બદલાતો જાય, પ્રવાહ ઘનતા બદલાતી જાય. તો તમને એમ કીધું છે 0 થી r/4 વિભાગમાં કેટલો પ્રવાહ જાય એ ગોતવાનું છે. હાલો તમને મેં કીધું r છે અક્ષથી અંતર છે. અહીંથી જેમ જેમ આગળ વધતા જાવ અક્ષથી અંતર બદલાતું જાય, પ્રવાહ ઘનતા બદલાતી જાય. તો આ દાખલામાં સંકલન કરવું પડે. હાલો તો સંકલન કરવા માટે પેલા ખંડ લઉં છું. આ નાનો એવો ખંડ લઈ લીધો આપણે. આને ધારો કે આની ત્રિજ્યા r છે ને એની જાડાઈ ધારો કે dr. આવો ખંડ લીધો. પેલા આનો પ્રવાહ ગોતવી આપણે. આનો પ્રવાહ ગોતીને પછી જ્યાંથી જ્યાં સુધીનો પ્રવાહ ગોતવો ને સંકલન કરી નાખવાનું. હાલો આ ખંડને હું અહીંથી કાપીને સીધો ખંડ કરી નાખું. કેટલી લંબાઈનો ખંડ થાય? r ત્રિજ્યા વાળો ખંડ હોય તો કાપીને સીધો કરો તો વર્તુળનો પરિઘ કેટલો થાય? ને જાડાઈ કેટલી છે? આ ખંડનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πr × dr જેટલું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો આ પ્રવાહ ઘનતા એટલે શું થાય? I/A થાય. I/A એ અહીં રોજ અહીં રો એને આ બાદ જવા દઉં છું. આની યાર ગુણું છું. આ 2πr J0 dr 1 માઇનસ સ્મોલ r બાય કેપિટલ R. I બરાબર 2π/J0. આ સ્મોલ r છે, અહીં ગુણો સ્મોલ r સ્ક્વેર બાય r dr. આ તમને પ્રવાહ મળ્યો, પણ કોનો? આ જે ખંડ દોર્યો ને એનો પ્રવાહ છે. તમારે ગોતવાનો શું છે? 0 થી r/4 માં કેટલો પ્રવાહ જાય? કરો સંકલન આનું 0 થી r/4 માં. હાલો આ તો અચળ પદ છે, 12v આવશે. 2π/J0 અચળ પદ છે, 12v એવું. હાલો કરો સંકલન r ની સાપેક્ષે. ઘાત વધારો ઘાત છેદમાં 0 થી r/4. હાલો અપર લિમિટ મૂકો. r/4 નો વર્ગ r²/16 અહીં 2 છે એટલે 32. આનો ઘન r³ 4 નો ઘન 64 ગુણ્યા 3. અહીં 3 તો છે જ ને 192. r² કોમન નીકળી જાય. જો અહીં r છે, r² થઈ જાય. r² અહીં રો બાર લઈ લે. r². 2π/J0 r² બાર 1/32 માઇનસ 1/192. હવે લસા લ્યો. 192 માઇનસ 32 160. અહીંયા 5 ભાગ આલશે, અહીંયા 2 ભાગ આલશે. 9 18 અને 6 96. 5π/J0 r²/96. ઓપ્શન આવશે એનો બી ઓપ્શન. લખી નાખો.
કિટલી દ્વારા 1 લીટર પાણીને ગરમ કરતા 12 મિનિટ લાગે છે. જો 20% આટા કોઇલ માંથી દૂર કરતા 1 લીટર પાણીને ગરમ કરતા કેટલો સમય લાગે? પેલા જો બે માં 1 લીટર પાણી જ છે એટલે ઉષ્મા તો હરખી જ હોય બે માં. ઉષ્માનું સૂત્ર બોલો. Q બરાબર V²/R * આ જ હુકમ મીકું મે I²RT હુકમ ન મીકું. I બદલાઈ જાય, કોઇલ માંથી આટા કાઢશો તો અવરોધ બદલાઈ જાય જ નહીં, કોઇલ નો અવરોધ બદલાઈ જાય થોડો એમ રહે. V હરખો રે લગાવશો કેટલી અહીંયા જ ને ઇલેક્ટ્રિક કેટલી તમે અહીંયા જ લગાવવાના છે તો આનો વોલ્ટેજ જ જાગવાનો છે એટલે V હરખો રે. I હરખો ન રે કે I²R નહીં મૂકવાનું, અગર જવાબ નહીં આવે. હાલો હવે જો ઉષ્મા તો હરખી 1 લીટર જ પાણી ગરમ કરવાનું બે કન્ડિશનમાં ઉષ્મા તો હરખી જોઈએ. V હરખો રે તો R અને T કેવા થાય? આ બાદ જાય R પ્રોપોર્શનલ ટુ T. આખી કોઇલ હોય એનો અવરોધ R હોય, પાણી કેટલા સમયમાં ગરમ થાય? 12 મિનિટમાં. હવે 20% કાઢ નાખે એટલે 80% અવરોધ વધશે એટલે 0.8 R અવરોધ થાય તો નવો સમય ગોતવાનો છે. R ઉડી ગયા 8 9 12 8 96 એટલે 9.6 મિનિટ થાય. 48 સુધી બોલો કોને 48 માં MCQ જો R આંતરિક અવરોધ ધરાવતા કોષને NR બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. એક કોષ છે, ધારો કે આ કોષનો EMF E છે ને આંતરિક અવરોધ R આપ્યો છે, આને એક બાહ્ય અવરોધ આરે જોડ્યો. બાહ્ય અવરોધ છે NR. તો બોલો આમાંથી પ્રવાહ કેટલો જાય? EMF કેટલો છે? અવરોધ NR + R. તો તમારે આ કોષનો ટર્મિનલ વોલ્ટેજ અને EMF નો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે પાસે સૂત્ર છે V = E - IR. I કેટલો આવ્યો જાય E/R કોમન નીકળે જ નહીં આ જો R કોમન કાઢ નાખો એટલે આ આવ્યો R ઉડી ગયા. આમાંથી E કોમન નીકળે જ નહીં, છેદમાં જવા દો. આપણે જે ગોતવું હતું ને આ છે ટર્મિનલ વોલ્ટેજ અને EMF નો ગુણોત્તર આવી ગયો જ નહીં. આ શું વધ્યું તો 1 - 1/n+1 દશા લઈ લ્યો n+1 - 1 n+1 n/n+1 જવાબ આવશે નો C ઓપ્શન. કોઈને છે 31 માં MCQ જો પેલા મને એમ કે બે આકૃતિ ધ્યાનથી જો તો કઈક ફરક છે. શું ફરક છે જો પેલી આકૃતિમાં કળ ખુલ્લી છે. કળ ખુલ્લી હોય પ્રવાહ નહીં જાય તો વોલ્ટેજ ક્યાંથી આવવાનો છે? પેલામાં 0. બીજી આકૃતિમાં કળ બંધ છે. કળ બંધ હશે તો આ સર્કિટમાં પ્રવાહ કેટલો? વોલ્ટેજ 2 અને અવરોધ 2. 1 એમ્પિયર કરંટ 2 ઓહ્મ માંથી 1 એમ્પિયર કરંટ જાતો તેનો વોલ્ટેજ કેટલો હોય? 2 વોલ્ટ. એટલે બીજી આકૃતિમાં વોલ્ટમીટર 2 વોલ્ટ માપે ને પેલીમાં 0 છે. કોઈને કઈ નથી? આટલું લખી નાખો. ખબર હજી એક દાખલો પહેલા નંબરનો બાકી છે ને આ કાલમાં જોયું. એમાં એટલો જ પ્રોબ્લેમ હતો સેન્ટીગ્રેડમાં લેવું કે કેલ્વિનમાં. એકમ સેન્ટીગ્રેડમાં છે એટલે સેન્ટીગ્રેડમાં લેવું પડશે. પહેલા નંબરનો દાખલો તો પહેલો પહેલા નંબરનો દાખલો અવરોધનો તાપમાન ગુણાંક એટલે શું આપ્યું? આ તાપમાન ગુણાંક આલ્ફા આપ્યો તમને 0.00125 સેન્ટીગ્રેડમાં છે, ધ્યાન રાખજો. 300 કેલ્વિન તાપમાને અવરોધ 1 ઓહમ છે તો 2 ઓહમ અવરોધ કયા તાપમાને થાય? હાલો આપણે સૂત્ર ભણાવ્યું છે અવરોધનું તાપમાન આધારિત સૂત્ર છે RT = R01 + આલ્ફા ડેલ્ટા થીટા. હાલો રકમમાં શું કીધું? 300 કેલ્વિન તાપમાને અવરોધ 1 ઓહમ છે. મુકાય અવરોધ 1 ઓહમ. આ તો 0 સેન્ટીગ્રેડ તાપમાનનો અવરોધ છે 1 + આલ્ફા. હવે છે ને આલ્ફા સેન્ટીગ્રેડમાં આપ્યો છે તો અહીં સેન્ટીગ્રેડનો ફેરફાર જ મૂકવાનો. 300 કેલ્વિન એટલે 27 થયો. આ તો 0 સેન્ટીગ્રેડ છે જ. આ શું છે? 0 સેન્ટીગ્રેડ તાપમાનનો અવરોધ છે. આ તો ફેરફાર શું થાય? 27 - 0 કરો 27. હાલો હવે તમને કીધું 2 ઓહમ અવરોધ કયા તાપમાને થાય? હાલો ધારો કે T તાપમાન અથવા થીટા તાપમાને જે રાખો. થીટા - 0 થાય ને, આ તો 0 એ છે તો ફેરફાર આટલો થયો. હાલો કરો બાદ ભાંગા ગુણોત્તર કરો. આવડી ગયું.
આને આ બાદ જવા દે 1 પ્લસ આલ્ફા થીટા બરાબર આ બે અહીંયા જાય 2 પ્લસ 27 નું 54 આલ્ફા આપણે છે ને આ થીટા ગોતવાનું ચાલે પેલા એક ને ઓલી બાદ જવા દે 1 પ્લસ 54 આલ્ફા પછી આલ્ફા ને છેદમાં લઈ લો 1 upon આલ્ફા પ્લસ 54 આલ્ફા ઉડી જાય ને આ છેદમાં આવ્યો એટલે થીટા બરાબર આલ્ફા ની કિંમત આપી 0.00125 હાલો આને આમ લખાય 1 2 3 4 5 5 ઘાત ઉપર જવા દે એને આમ લખું છું 1000 ગુણ્યા 100 હાલે ને 5 ઘાત થઈ ગઈ ને આગા કરે 125 પ્લસ 54 અહીંયા જો 8 ભાગ હાલશે 800 થઈ ગયું 54 આવ્યું 854 5 સેન્ટીગ્રેડ માં આવશે કે કેલ્વિન માં સેન્ટીગ્રેડ માં આવશે આમાં 273 ઉમેરો આ 7 4 ને 7 આ 10 ને 12 1 10 ને 11 જવાબ આવશે નો દિલ્હી હાલો હવે લખી નાખો બધા હા એમને બેવા દેવાનું ગુણોત્તરમાં ઉડી જાય હા એમાં શું છે વધારે તાપમાન હોય ને ત્યારે એક સમીકરણ નહીં બે સમીકરણ હોય ઓછું તાપમાન હોય ત્યારે એક સમીકરણ રાખવાનું આમાં શું છે 50 ને 100 વધારે તાપમાન થયું ને વધારે થયું ને તો બે સમીકરણ બનાવવાનું હા હા આ તો બધા પેક કરીને બેસી ગઈ જાઓ બીજું થોડુંક હકાવું હતું